ડુમ્મસમાં ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું છે। ફાયરના જવાનોની ટીમ તૈનાત કરી દેવામાં આવી। શહેરમાં 80,000થી વધુ નાના મોટે બાપાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું। ફાયરના જવાનો બોટમાં કરી રહ્યા છે સતત પેટ્રોલિંગ। સુરક્ષાના ભાગરૂપે ફાયરના જવાનો દરિયામાં કરી રહ્યા છે પેટ્રોલિંગ। सूरत में गणपति बापा विसर्जन थी रह्यु है त्यारे फायर विभाग सहित पोलीस जे रीतना एलर्ट मोड पर है। हाल जे रीतना जोई शकाय छे कि आ जे रीतना डुम्मसनो दरिया किनारो छे त्यां वहेली सवारथी जे छे बापानी मूर्तिनुं विसर्जन करवामां आव्युं छे। त्यारे तेने लईने खास करीने तमाम जे रीतना मोटा भागना दरिया किनारा छे ते फायरनी जे टीम जे छे त्यां पण तैनात करी देवामां आवी छे। परंतु दर वखते जे रीतना पाणीमां तणाई जवाथी लोकोना मोत पण निपजता होय छे त्यारे अगाउथी ज सलामतीना भागरूपे आ रीतना फायरनी टीम जे छे अहींया कार्यरत छे। आपणी साथे फायर ऑफिसर छे जे आपणे सीधा एमनी जोड़ेथी जाणीशुं के सर कई रीतना हाल जे रीतना जे सुरक्षामां विसर्जन थई रह्युं छे। हवे हाल नावीवाड़ा डुम्मस नावीवाड़ा खाते सवारे लगभग 9 वाग्याथी ज विसर्जननी प्रक्रिया चालू छे। जो 11 वाग्या पछी जे तापी नदी में भरती नहीं पानी वध्या छे त्यारे विसर्जन पूरजोशमां चाले छे अने फायर ब्रिगेडनी 2 बोटो अने 10 जवानो एमने सुरक्षामां एमनी आगळ पाछळ पेट्रोलिंग करी रह्या छे। जे रीतना जे आ बोट छे फायरना जवानो અહીં તૈનાત છે અને જે રીતના વિસર્જન કરવામાં આવી રહી છે બાપાની મૂર્તિ અને મૂર્તિની સાથે સાથે આ ફાયરના જવાનો પણ જે છે તેમની સાથે છે અને એ રીતના જે છે સ્થાનિક કોર્પોરેટર બી છે અહીંયા જે પોતે અહીં નિરીક્ષણ કરવા માટે આવ્યા છે। આપણે એમની જોડે જાણીશું કઈ રીતના હાલ અહીંયા બાપાનું વિસર્જન થઈ રહ્યું છે। હું જોઈ શકું છું કે અત્યારે જે આપણા બાપાનું વિસર્જન થયું છે ખૂબ જ સારી રીતે થઈ રહ્યું છે અને અહીંયા વ્યવસ્થા પણ ખૂબ જ સારી રીતે થઈ રહેલી છે। આપણા ફાયર બ્રિગેડ દ્વારા પણ ખૂબ જ સારી વ્યવસ્થા થઈ રહી છે અને આપણા ડુમ્મસ નાવિક ક્લબ દ્વારા જે લોકો સેવા આપી રહ્યા છે તેઓને ખૂબ ખૂબ અભિનંદન આપું કે તેઓ ખૂબ જ સારી સેવાઓ કરી રહ્યા છે। બિલકુલથી તમે જોઈ શકાય છે કે આ રીતના હાઇડ્રોલિક 4 જેટલી ક્રેનો છે એ ક્રેનના મારફતથી જે રીતના 15 ફૂટથી જે ઊંચી મૂર્તિઓ છે તેને ક્રેન મારફતે અહીં નાવમાં પહોંચાડવામાં આવી રહી છે અને ત્યારબાદ જે આયોજકો દ્વારા જે છે એને ખાસ કરીને જે અહીંના સંસ્થાના લોકો છે આ રીતના વચ્ચે વચ આવીને બાપાની મૂર્તિનું જે છે વિસર્જન કરી રહ્યા છે। ત્યારે સુરતની જો વાત કરવામાં આવે સુરત શહેરની અંદર લગભગ આશરે 80,000થી નાની મોટી જેટલી મૂર્તિઓનું વહેલી સવારથી જે છે શહેરના વિવિધ કૃત્રિમ તળાવ હોય કે જે ડુમ્મસ કિનારો હોય કે હજીરા કિનારા હોય ત્યાં આગળ હાલ તો વહેલી સવારથી બાપાને વિદાય અપાઈ રહી છે। પ્રશાંત ડિગ્રી જે મીડિયા સુરત।